કેશોદમાં સરગમ કરાઓકે ગ્રુપ કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેશોદના વિસ્તારમાં આવેલા શ્રી લોહાણા સુંદરવાડી ખાતે આજરોજ કરાઓકે ગ્રુપ દ્વારા કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ ગ્રુપ કેશોદના વેપારી કલાકારોનું બનેલું છે। આ ગ્રુપ કોઈ પ્રોફેશનલ નથી, માત્ર શોખથી કેશોદના લોકોને મનોરંજન આપવા માટે કરવામાં આવ્યું છે। આ ગ્રુપની અંદર કોઓર્ડિનેટર દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી વગેરેના માર્ગદર્શન નીચે ભક્તિ સંગીત ગીત મોહમ્મદ રફી સાહેબ અને કિશોર કુમાર, લતા મંગેશકર જેવા ગાયક કલાકારોના અવાજમાં આબેહૂબ ગીતો રજૂ કરવામાં આવ્યા। અનોખા બાંસુરી કલાકાર પ્રવીણભાઈ કરંગિયા દ્વારા બાંસુરી ઉપર જુદા જુદા રાગ રજૂ કરવામાં આવ્યા છે। ખૂબ જ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ દ્વારા સંગીત સંધ્યાનો આનંદ અને મનોરંજન માણ્યો છે। કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉભરાતા બાળ કલાકાર, યુવા કલાકાર સ્ટેજ ઉપર પોતાનો વોઇસ આપવાનો ચાન્સ મળે છે। ઉગતી પ્રતિભા પાંગરે છે અને અવાજ કલાકાર દેવ જોશીએ રજૂ કરેલ ગીત ઉપર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા। આ તકે સમગ્ર કેશોદ બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા સમાજ દ્વારા બધા જ કલાકારો સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ એન્કર પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે। नमस्कार, हूँ प्रवीण करंगिया, सरगम कराओके ग्रुप मेम्बर। दोस्तों, केशोद अंदर जबरदस्त सरगम कराओके ग्रुप द्वारा संगीत संध्या कार्यक्रम राखवामां आव्यो छे। एम कहेवाय छे के आ जे ग्रुप छे ए प्रतिष्ठित वेपारीओनुं ग्रुप छे के जेओ कोई प्रोफेशनल गायक नथी, छतां पण एमनी पूर्व तैयारी અને 10 વર્ષ જેવો સમય થઈ ગયો છે કેશોદ શહેરને કંઈક નવું આપવું, બધા સાથે મળી અને સંગીત સંધ્યા માણીએ ત્યારે દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી સહિતના જે કલાકારો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। ઉપરાંત વાંસળી વાદક કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને અન્ય કલાકારો પણ જે અહીંયા અત્યારે ભક્તિ ગીત અને દેશભક્તિ ગીતો રજૂ કરી રહ્યા છે। ત્યારે શહેરના પ્રતિષ્ઠિત જે ગ્રુપો છે એ બધા પણ એમનો સહકાર મળી રહ્યો છે। સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે એમનો પણ સહયોગ મળી રહ્યો છે। ત્યારે આ જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર આનંદ માટે, શહેરીજનો કંઈક નવું લઈ શકે અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે નવા જૂના ગીતો છે એને અત્યારે હાલ રજૂ કરવામાં આવી રહ્યા છે ઓરિજિનલ અવાજની અંદર। અને આજે લોહાણા મહાજનવાડી ખાતે આ ભવ્ય જે કાર્યક્રમનું આયોજન છે એમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર છે। આ બધાનો ખૂબ ખૂબ આભાર। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।